આજરોજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમના ભાગરૂપે ખેડબ્રહ્મા એસટી ડેપો ખાતે તારીખ 17/9/2025 થી 2/10/2025 સુધી સતત સફાઈ કામના સહભાગી બની તમામ સફાઈ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। એવા ડેપોના સફાઈ કર્મવીરોનું આજરોજ માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારાના, નગરપાલિકા ખેડબ્રહ્મા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી, શ્રી સુરેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા તાલુકા સંગઠન મંત્રી અને અન્ય મહેમાનો હાજર રહી ડેપોના સ્ટાફ અને મુસાફરો જનતા વચ્ચે તમામ સફાઈ કર્મીઓને પુષ્પગુચ્છ અને અંબાજી માતાજીના પ્રસાદથી સન્માનિત કર્યા હતા અને માનનીય સંસદશ્રી દ્વારા સફાઈ કર્મીઓને સન્માનિત કરવાના શુભ ઉદ્દેશ્યથી તમામ સફાઈ કર્મીઓને ખૂબ સારા સીલિંગ ફેંગ અને આશીર્વાદ આપ્યા હતા। આવું સફાઈ કર્મ સતત કરી બસ સ્ટેશનની રોજે સ્વચ્છ રાખવા સૂચન કર્યું અને હાલની બસ સ્ટેશનની સફાઈને જોઈ સફાઈ બાબત વખાણ કર્યા, સન્માનિત કર્યા અને સન્માનનો ભવ્ય કાર્યક્રમ સફળ રહ્યો। જે બાબત ખેડબ્રહ્મા ડેપો મેનેજર રઘુવીરસિંહે માનનીય મહેમાન અને ત્રણેય માનનીય યુનિયનના પદાધિકારીઓ અને સ્ટાફના ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।